અંકલેશ્વર પાલિકા રાજમાં કરોડો રૂપિયાના બંગલા ધારકના ઘરે બનાવ્યા પાલિકા શૌચાલય। અંકલેશ્વરના સૌથી પોશ વિસ્તાર એવા આદર્શ સોસાયટીના રહેતા બે પટેલ બંધુઓના નામે શૌચાલય બનાવ્યા હોવાની ઘટસ્ફોટ થતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। અંકલેશ્વર પાલિકા સત્તાપક્ષના વર્ષ 2013-14ના સમયકાળ દરમિયાનમાં ઘર ઘર શૌચાલય અંતર્ગત અંકલેશ્વર 1906 શૌચાલય પાલિકા બનાવ્યા હોવાનું આરટીઆઈ હેઠળ આવેલ માહિતીમાં સામે આવ્યું છે, જેમાં આવેલા લિસ્ટમાં ભ્રષ્ટાચારની બૂ ઉઠી છે। કહેવત છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે, બસ આ જ કહેવતને સાર્થક કરતો કિસ્સો અંકલેશ્વર પાલિકા રાજનો સામે આવ્યો છે। સત્તાપક્ષ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના હેઠળ અંકલેશ્વર પાલિકા એટલે કે અર્બન વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પરિવાર પાસે જેમની પાસે શૌચાલયની વ્યવસ્થા ન હોય તેવા પરિવારને શૌચાલય બનાવી આપવા માટે યોજના અંતર્ગત પાલિકા 1, 2 નહીં પણ 1906 શૌચાલય જે તે વખતે 12 વોર્ડમાં બનાવ્યા હતા। આજે 10 વર્ષ બાદ આ ગોબાચારીનો પરપોટો ફૂટ્યો છે। મનરેગા કૌભાંડ અને જિલ્લા શૌચાલયના કથિત કૌભાંડ અહેવાલ તાજેતર સામે આવ્યા છે, જે જોઈ જાગૃત નાગરિક પ્રવીણ મોદી દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ મેળવી માહિતી જોઈએ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। જેમાં એક પરિવારના 4 સભ્યોના નામે શૌચાલય તો એક પરિવારમાં જ જાતિ ધર્મ પરિવર્તનના પરિવારોને પણ શૌચાલય યાદીના નામ જોવા મળ્યા હતા। એક જ સરનામા પર ઓબ્લિન્ડ વડે 2 અલગ અલગ પરિવારના શૌચાલય નામ ઉલ્લેખ યાદીમાં જોવા મળ્યો હતો। નગરના પ્રતિષ્ઠિત વ્યક્તિ તેમના પત્ની પાલિકા સભ્ય પણ રહી ચૂક્યા છે અને તેઓ પણ ચૂંટણી લડ્યા હતા। તેમના પરિવારના પુત્રના નામે 2 શૌચાલય બન્યા હોવાનું લિસ્ટના નામ જોઈ જાગૃત નાગરિક પ્રવીણભાઈ મોદી એ ફોન કર્યો હતો, જેના આધાર કાર્ડ નંબરની ખરાઈ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। જેઓ આ અંગે પાલિકા સામે આધાર કાર્ડનો દુરુપયોગ કરવા બદલ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે। અન્ય એક પિરામણ ચર્ચ પાસે રહેતા છાગર રોમીનભાઈએ જણાવ્યું હતું કે આ મારો 3 માળનો બંગલો જોવા મેં કંઈ પાલિકા પાસેથી શૌચાલયની સહાય લીધી હતી અને બંધાવ્યા નથી, છતાં મારું ને મારી પત્નીના નામે 2 શૌચાલય બન્યા હોવાનું લિસ્ટમાં નામ જોવા મળી રહ્યું છે। જે તે વખતે અમે લગ્ન નોંધણી માટે પાલિકામાં આધાર કાર્ડ જમા કરાવ્યા હતા, જેનો દુરુપયોગ કરાવવાનું અમારું માનવું છે અને આ બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરવાની છીએ। આ સમગ્ર મામલો પ્રવીણભાઈ મોદીએ જણાવ્યું હતું કે અનેક લોકોના ફોન આવી રહ્યા છે અને તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરાયો છે। ફરિયાદ છે માટે અમે જેમની ખોટી રીતે લિસ્ટમાં નામો લખ્યા છે તેમને શોધીને ખરાઈ કરી રહ્યા અને ખોટા હસ્તે તો તેમની અરજી મેળવી આ બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી ન્યાયિક તપાસ કરવામાં આવશે। આ અંગે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે જણાવ્યું હતું કે આ અંગે તમામ સ્તરે તપાસ કરવામાં આવશે, ડોક્યુમેન્ટની ખરાઈ કરવામાં આવશે અને જો કોઈ ગેરરીતિ હશે તો કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ છારલ રોમીન આલ્ફ્રેડભાઈ, હું આપણે ચર્ચ વિસ્તારમાં રહું છું અને જે મા ટીવીમાં હમણાં જે સમાચાર બતાવ્યા છે અને પ્રવીણભાઈ મોદીએ જે ઝુંબેશ ચલાવી રહ્યા છે, આજે આધાર કાર્ડની ખોટી પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમાં મારા અને મારી વાઈફના આધાર કાર્ડનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલ છે અને અમને કોઈ લાભ મળ્યો નથી, અમે કોઈ શૌચાલય બનાવ્યા નથી અને ખોટો અમારો દુરુપયોગ થયો છે અમારા ડોક્યુમેન્ટનો અને અમે આ ડોક્યુમેન્ટ અમારા મેરેજ સર્ટિફિકેટ માટે આપ્યા હતા અને અત્યારે આટલા વર્ષો પછી આ પ્રવીણભાઈ મોદીએ જે આ કૌભાંડ બહાર પાડ્યું છે તેમાં અમને ખબર પડી અને તેમાં અમને અમારા નામ છે અને અમે કોઈ લાભ લીધો નથી। પ્રવીણભાઈ, આ જે શૌચાલયવાળા સમસ્યા એક છે તેમાં સમગ્ર વિગત શું છે અને કઈ રીતે આપને વિગત મળી અને શું છે એમાં હકીકતો? અમોએ આરટીઆઈ અંકલેશ્વર નગરપાલિકામાં કરી હતી અને એની અંદરથી આ બધા ડોક્યુમેન્ટ્સ અમે મેળવેલા હતા। આ ડોક્યુમેન્ટ્સના આધારે અમારી ટીમે આખું સંશોધન કર્યું કે આમાં શું ગોબાચારી થયેલી છે
તો આની જે ગ્રાન્ટ છે સને 2014-15ના વર્ષની અંદર ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાંથી શહેરી વિસ્તારોની અંદર જે શૌચાલયો વગરના ગરીબ કુટુંબો જે BPL હેઠળ આવતા ન હોય તેવા એ તમામ ગરીબ કુટુંબોને એમના રહેઠાણના સ્થળે શૌચાલય બનાવવા આપવાનું સરકારે એવું નક્કી કરવામાં આવેલું હતું અને એના માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે અન્વયે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જે તે સમયે વોર્ડ નંબર 1થી 12માં 1906 જેટલા શૌચાલયો બનાવી આપવામાં આવેલ. પરંતુ આમાં ત્યારે ભારે ગોબાચારી કરીને એક જ કુટુંબની અંદર 4 વ્યક્તિ રહેતા હોય તો ચારેયના નામ ઉપર આ બતાવી આપવામાં આવેલા છે કે 4 શૌચાલયો બનાવી આપ્યા. તો એક જ ઘર હોય તો 4 શૌચાલયો કઈ રીતે બનાવી આપે? બીજું કે એની અંદર આ રેકર્ડ ઉપરથી માલુમ પડે છે જ્યારે એક જ મકાન દીઠ એક જ શૌચાલય બનાવવાનું હતું તો પછી 4નો ખર્ચ કેવી રીતે પાડવામાં આવ્યો? એટલે બનાવ્યું 1 અને ખર્ચા ઉડાડ્યા 4ના. ઘણા કેસોની અંદર તો એવું છે કે આની અંદર સ્પષ્ટ માલુમ પડે છે કે 1688 નંબરના અનુક્રમ નંબર ઉપર વોર્ડ નંબર 3માં મોદી વૈષ્ણવીબેન નીરવકુમારના નામ ઉપર અને ઓબ્લિક વસાવા વૈશાલીબેન પ્રભાતભાઈ. હવે આમનો મેળ જ કેવી રીતે બેસે છે કે મોદી વૈષ્ણવીબેન નીરવકુમાર અને એના જ ઘરની અંદર વસાવા વૈશાલીબેન પ્રભાતભાઈ બતાવેલું છે ને 1689ના અનુક્રમ નંબર ઉપર નીરવકુમાર વસંતલાલ મોદી ઓબ્લિક તીરસાદ વસંત રાજારામના નામ બતાવવામાં આવેલા છે. આવા તો કેટલા અસંખ્ય નામો એવા છે કે જે નામોનો મેળ જ બેસતો નથી. એક મુસ્લિમનું નામ હોય અને એક હિન્દુનું નામ હોય તો એક જ ઘરની અંદર એ લોકો કઈ રીતે રહી શકે છે? એટલે આ લિસ્ટ જોતા અંકલેશ્વર નગરપાલિકાની અંદર ભારે ગોબાચારી થયેલી હોય એવું સ્પષ્ટ માલુમ પડે છે. ટોટલ કેટલાની કરોડના ને કેટલા બનેલા હતા? આની અંદર 6 એજન્સીઓએ કામ કરેલા છે અને 1,54,201 કરોડ તો 1,54,207 રૂપિયાના કામો થયેલા છે. એમાં 6 એજન્સી છે. એની પહેલી એજન્સી છે આનંદ ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ. એને 21,12,000ના કામ કર્યા છે. નવચેતના વિકાસ ટ્રસ્ટ 67,53,00,000ના કામ કર્યા છે. કામદાર કલ્યાણ મંડળ 21 લાખના કામ કર્યા છે. મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ 10,46,000ના કામો કરેલા છે અને વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ 10,47,000 અને છઠ્ઠું છે આનંદ ગ્રામોદ્યોગ ટ્રસ્ટ 21,12,000ના કામ કરેલા છે. આમ કુલ 1,54,207 રૂપિયાના કામો નગરપાલિકા દ્વારા થયેલા છે. એમાં અમને એવું સ્પષ્ટ લાગે છે કે 50થી 60 લાખ રૂપિયાની મોટા પાયે ગોબાચારી થયેલી હોય એવું અમને આ ડોક્યુમેન્ટના આધારે અમને એવું લાગી રહ્યું છે. અચ્છા, આમાં કોઈ કર્મચારી પર કાર્યવાહી થઈ અને ત્યાર પછી કોઈ એક્શન લેવાયો કે કોઈ તપાસ થયો એવું પાલિકા તરફ? આની અંદર હેમાક્ષીબેન રાણા હતા સમાજ સંગઠન તરીકે અને એ સમય દરમિયાન હેમાક્ષીબેનને એવું કંઈક દબાણ કર્યું હશે કે તમે રાજીનામું આપી દો ક્યાં તો તમારી ઉપર અમે પગલાં લઈશું. એટલે તમને જે કંઈક મળતા લાભો હોય એ લાભો તમને મળશે